કાલે તો અમારા ખેતરે ડાકુ આવેલો ડાકુ. ગુડ મોર્નિંગ ના ગાઈસ તો ની તો જવાના છે આજે ખેતરે. ચાલો ફટાફટ તો ચાલુ કરીએ આપણો નવમો વ્લોગ. તો પહોંચ ગए खेत में, પહોંચ્યા આપણા ખેતરે કામ કરવા. નવી ગાડી લેવાય કે નહીં લેવાય, ડીપી ભરાય કે નહીં ભરાય, પણ તલ કાપવા તો પડશે જ. મજૂરી તો કરવી જ પડશે, તડકો લાગે કે નહીં લાગે. ને આ ડાકુ અમારા મેડમ છે, બીજું કોઈ નહીં. ને તમે ગમે એટલી ફાસ્ટ હોટલમાં ખાવાનું ખાઓ, પણ ખેતરે જે ખાવાનું મસ્ત ટેસ્ટ હોય ને એવો કશે ટેસ્ટ આવે નહીં. ખેતર આવીને એક વાત જાણવા તો મળી, ખાલી પૂછવાનો હાવ લાગે કે ખેતી કેટલી છે, પણ જો કરવા જો કીધું હોય ને તો એક વીંગામાં કરવા કીધું હોય તેવું આપણાથી નહીં થાય, એટલી મહેનત લાગે. છેલ્લે 200 વાળી, 500 વાળી, 100 વાળી, 10 વાળી ને 20 વાળી આ ગુણચામાં બાંધી જ દીધી છે. હવે ખાલી ઘરે છોડ એટલે બંડલ જ પડે. ને તડકો એટલો છે, એક તો પહેલાંથી છું કાળો ને આખો દિવસ કામ કરે તો એને હજુ કાળો થઈ જવા. ના એક બચ્ચું રહી ગયું ને પાછો લેવા પડ્યું. ને આ છે ગરીબોનો બાહુબલી. એમને એમ નહીં થાય. ને તમારે જો સેટ બનવું હોય ને તો પહેલાં નોકર બનવું પડે. ને અમારા મેડમ તો જો આખો દિવસ કામ કરી કરીને એવી થાકી ગઈ, ઘરમાં હોની ગઈ, બારણામાં અડફાઈ ગઈ. ના બચ્ચા પાર્ટી પણ પડેકા માંગી માંગીને ખાય. મેં સસુરાલમાં બનાવે છે બકરો, પણ આ ટેણીઓ કે મેં જ તમને બધાના બનાવીને ખવડાવું. એટલે એ ભાઈ તો જો કામમાં લાગેલો હતી, ઘણા જ બધું કરી લેવાનું.